મિત્રો અત્યારે મારા 1 મહિનાના પપૈયા થઈ ગયા છે અને સરસ મજાનો ગ્રોથ આવી ગયો છે, જેથી અમે ઘાસ કટિંગ કરવાનું ચાલુ કરી દીધું છે. અમારો સ્ટાફ આવી ગયો છે અને કેમેરામેન તમને છોડ પણ બતાવશે. છોડની તંદુરસ્તી પણ તમે જોઈ શકો છો. આ છોડ પણ કેમેરામેન તમને બતાવશે. સરસ મજાનો ગ્રોથ થઈ ગયો છે. પેલો છોડ પણ બતાવો ભાઈ. આ તમે જોઈ શકો છો મિત્રો, અત્યારે સરસ મજાનો ગ્રોથ થઈ ગયો છે. કેમેરામેન તમને ધીરે રહીને બતાવશે. સરસ મજાનો ગ્રોથ થઈ ગયેલો અને કેટલું ઘાસ હતું મિત્રો એ પણ તમને હવે હું બતાવીશ કે આટલા ઘાસની અંદર જ પપૈયું તંદુરસ્ત રહેતું હોય છે. બાદમાં 1 મહિનાનો છોડ થાય, આવો મજબૂત સ્ટમ્પ થઈ જાય, આ ટાઈપનું મજબૂત સ્ટમ્પ થાય, બાદમાં ઘાસ વાઢવાનું રહેશે, ઉખેડવાનું નહીં. ઉખેડશે તો જોડે એના મૂળ પણ અહીંથી માનો કે ઉખેડશું તો જોડે આના તંતુ મૂળને પણ નુકસાન થશે. એ વાત મિત્રો ધ્યાનમાં રાખવી. અમારો સ્ટાફ અત્યારે ઘાસ વાઢી રહ્યો છે, એ પણ હું તમને બતાવવાનો પ્રયત્ન કરીશ. તો મિત્રો ઘાસ પણ તમે અત્યારે જોઈ શકો છો. તો ઘાસની અંદર જ છોડ સેફ રહેતો હોય છે. કેટલું બધું ઘાસ છે કેમેરામેન દૂરથી તમને બતાવશે. આ બાજુ કેમેરો ફેરવીને આ ઘાસ કટિંગ થતું બતાવો ભાઈ. ધીરે રહીને બતાવો. આટલું ઘાસ હોય છે તો જ આ છોડ તંદુરસ્ત રહેતા હોય છે મિત્રો. એ પણ તમારે ધ્યાનમાં લેવું. આ વિડીયો બનાવવાનો આશય એ જ છે કે આ રીતના ઘાસ કટિંગ કરવાનું. કેમેરામેન બતાવે છે તમને આ રીતના ઘાસ કટિંગ કરવાનું. આ બાજુ પણ ધીરે રહીને આવો. આ ઘાસ કટિંગ કર્યા બાદના છોડ છે મિત્રો, એ પણ તમે જોઈ શકો છો અત્યારે. અને આ રીતના ઘાસ કટિંગ કરવાનું હોય છે. દૂર ઘાસ પણ બતાવો ભાઈ. આ રીતના ઘાસ પણ તમે જોઈ શકો છો. તો મિત્રો તમે પણ આ રીતના ઘાસ કટિંગ કરાવશો તો તમારે પણ ફાયદો થશે, છોડને પણ ફાયદો થશે અને લુવાશે નહીં. અત્યારે ટેમ્પરેચર બહુ છે, વાળશો તો ફરીથી થોડું ઘાસ થઈ જશે. એ તમને ફાયદામાં પડશે. ફરીથી આ નજીક બતાવો મિત્રો. તો આ તમે જોઈ શકો છો અત્યારે મારી સાથે હિતેશ પટેલ વ્લોગ ઉપર. તો બતાવવાનો આશય એવો છે કે ઘાસમાંથી નીકળ્યા બાદ જ છોડ સરસ મજાનો દેખાતો હોય છે મિત્રો. એ પણ તમને જણાવી દઉં. જો આ ઘાસ પણ તમને બતાવું મિત્રો. અને એની અંદર આ છોડ છે પપૈયાનો, દેખાતો પણ નથી. બાદમાં સાફ સફાઈ કર્યા બાદ આ રીતના તમે જોઈ શકો છો મિત્રો. એકદમ અંદરથી તંદુરસ્ત છોડ નીકળશે. આ રીતના પહેલાં ઘાસ થવા દેવાનું, બાદમાં એનો નિકાલ કરી દેવાનો મિત્રો. એ પણ તમને જણાવી દઉં. તો મિત્રો તમને મેં બતાવ્યું અને આ ઘાસ પણ મારી બંને સાઈડ તમે જોઈ શકો છો. અને આ કટિંગ થતું તમે પણ જુઓ છો. તો મિત્રો વિડીયો જોતાં પણ સારો લાગે તો લાઈક કરી શકો છો, શેર કરી શકો છો, બીજા ખેડૂત મિત્રોને પણ મોકલી શકો છો. તો મિત્રો તમે પણ આ રીતના ઘાસ હવે કટિંગ કરાવી શકો છો. પહેલાં આટલું મોટું ઘાસ થવા દેવાનું, છોડ આખો તૈયાર થઈ જશે. આ રીતના બતાવો. અને ઘાસ કટિંગ કર્યા બાદનો પણ છોડ તમે જોઈ શકો છો મિત્રો. તો તમારે પ્રોબ્લેમ નહીં આવે અને કોઈ જાતની દવાનો છંટકાવ કરવાની જરૂર નહીં પડે. એ પણ તમને જણાવી દઉં. તો બીજા મિત્રોને પણ તમે આ વિડીયો મોકલી શકો છો અને મને ફોન કરવાની જરૂર નહીં પડે. આ જોશો તો ખ્યાલ આવી જશે કે કઈ રીતના ઘાસ કટિંગ કરવું મિત્રો. તો અહીંયા હું આ વિડીયો પૂર્ણ કરું છું.